નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં એક તરફ બગદાણાના કોળી આગેવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાનો મામલાની સાહી સુકાઈ નથી, હજુ તેના પડઘા સમ્યા નથી, ત્યાં બીજી તરફ ભાવનગરના અકવાડા જત વિસ્તારમાં એક કોળી યુવકની હત્યાનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ છે। આ મામલાને લઈને ભાવનગરના ડીવાયએસપી સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે। આમાં કહેવાઈ રહ્યું છે કે અલ્પેશ સોલંકી નામનો જે આરોપી છે તે અને જે મૃતક છે તેના કાકા સાથે ભાગીદાર એક વ્યવસાયમાં ધંધો કરે છે, ત્યારે આ જે મૃતકની કાકાની દીકરી છે તેની સાથે અલ્પેશ સોલંકી વોટ્સઅપના માધ્યમથી ચેટ પર વાત કરતો, તેના બાબતને લઈને મૃતકના કાકા મૃતક પોતે ત્યાં પહોંચ્યા હતા અને આરોપી અલ્પેશ સોલંકીને આ બાબતે ઠપકો આપ્યો હતો, જેના કારણે તેને લાગી આવતા ત્યારબાદ તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેના પાસે જે છરી હતી તે છરી વડે તેણે જીવલેણ હુમલો જે હાલ મૃતક છે દિનેશભાઈ તેમના પર કર્યો હતો। આ ઘટનામાં ઘેરા પડઘા પડ્યા હતા। ઘોઘા રોડ પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। તપાસના ધમધમાટની શરૂઆત થઈ હતી અને આ મામલામાં પોલીસે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે। આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે ડીવાયએસપી, તેમને સાંભળો। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના જે અકવાડા વિસ્તાર જે છે ત્યાં નાથિયા તળાવની બાજુમાં જે જત વિસ્તાર છે ત્યાં ગઈ રાતે મારામારીનો બનાવ બનેલ, જેની એક ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં જે ફરિયાદીના જે મામા જે છે તેના જે ભાગીદારની દીકરી સાથે આ કામનો જે આરોપી જે છે અલ્પેશ સોલંકી એ ફોનથી તથા વોટ્સઅપથી જે વાત કરતો હોય, આ કામના જે સાહેદોને તથા તેના ફેમિલી મેમ્બર્સને આ વાત ગમતી નહીં હોય, જેથી ગઈકાલે રાતે તેઓ 5 જણા ફરિયાદી અને તેના મામા અને બીજા 3 સાહેદો અહીંયા ઠપકો આપવા માટે આવેલા, જેથી આ કામના આરોપીઓ જે છે તેની સાથે બોલાચાલી થઈ અને ઉશ્કેરાઈ ગયા અને જે છરી વડે આ કામના જે ફરિયાદી જે છે તેના મામાના શરીર પર આડેધડ છરીના ઘા માર્યા। બાદમાં જે આ ભોગ બનનાર દિનેશભાઈને સટ્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ફરિયાદ લેવામાં આવેલી અને આજે વહેલી સવારે તેઓનું મૃત્યુ થતાં હત્યાનો ગુનો બનેલો છે। આ કામે ગઈ રાતે પીઆઈ શ્રી કુરેશી અને પીએસઆઈ શ્રી મોરડિયા દ્વારા કોમ્બિંગ કરી આ કામના જે ચારેય જે બી આરોપી છે જે છે રાહુલ, અલ્પેશ અને સુરેશ જે છે એ લોકોને પકડી પાડી અને હાલમાં તેઓને હસ્તગત કરેલ છે અને આ કામે પીઆઈ શ્રી કુરેશી નાઓ તપાસ ચલાવી રહ્યા છે। કારણ શું હતું? કારણ જે છે આ દીકરી જે છે તેની સાથે આ કામનો જે આરોપી જે છે અલ્પેશ તે ફોનથી અને વોટ્સઅપથી વાતચીત કરતો હતો, તે તેના પરિવારને ગમતું નહીં હતું, તેનું રાગદ્વેષ રાખી અને તેને જે છે અહીંયા નાથિયા તળાવની બાજુમાં આવેલ જત વિસ્તારમાં આ લોકોને ઠપકો આપવા માટે આવેલા અને આ લોકો વચ્ચે ઝઘડો થતાં આ રીતનો બનાવ બનેલ છે। આપણે સાંભળ્યા હતા ભાવનગરના ડીવાયએસપી, તેમણે આ બાબતે મહત્વના ખુલાસા કર્યા છે। આમાં વોટ્સઅપની ચેટ જેવી બાબતે માથાકૂટ થઈ હતી અને વિવાદ ઉગ્ર બનતા વાત હત્યા સુધી પહોંચી હતી। હાલ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરીને હવે તેમનું ઘટના ઉપર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે, જેમાં હજી ચોંકાવનારી માહિતીઓ છે તે બહાર આવી શકે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।